મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે જરિયા મહાદેવના પ્રાચીન મંદિરે, જે પાછળ ભૂમિમાં આવેલું એક પ્રાચીન મંદિર છે. તો આપણે જરિયા મહાદેવના દર્શન કરશું. ને જરિયા મહાદેવનું મંદિરની વિશેષતા એ છે કે જરિયા મહાદેવનું મંદિર આખું મિત્રો એકદમ ગુફામાં આવેલું છે. અને ગુફામાં કઈ રીતે મિત્રો શિવલિંગને જળાભિષેક થાય છે તે કોઈને ખબર નથી. તો આપણે તે આ વિડીયોમાં જોશું ને તમને મંદિરના દર્શન કરાવશું. તો વિડીયો મારા જોડાયેલા રહેજો છેલ્લે સુધી. મિત્રો આપણે જેવા જ આપણે ઉપરથી મિત્રો રીતે નીચે આવી છીએ ત્યારે આ તમે જોઈ શકો છો કે મંદિરે જવાના પગથિયા છે. મિત્રો આ જરિયા મહાદેવના મંદિર આપણે તરફ જઈ રહ્યા છીએ. ને સામે તમે જે જોઈ રહ્યા છો તે જરિયા મહાદેવનું મંદિર છે. અને સામે પણ મિત્રો હિંગળાજ માતાજીની ગુફા છે, પણ તે પણ તો આપણે તમને આ વિડીયોમાં જણાવશું. અને જરિયા મહાદેવના દર્શન કરશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો સુંદર એક મિત્રો પહાડ ઉપર મિત્રો આ ગુફામાં એક જરિયા મહાદેવનું મંદિર આવેલું છે. જો અહીંયા લખેલું છે કે મંદિરના પ્રાંગણમાં મિત્રો કોઈ પણ ગંદકી કરવી, નુકસાન કરવું નહીં. જો આ છે જરિયા મહાદેવનું મુખ્ય મંદિર. જો સામે પણ શ્રદ્ધાળુ મિત્રો બધા જોઈ રહ્યા છે. તો આપણે મહાદેવના દર્શન કરશું. અને આમ મોટો વિશાળ મિત્રો એક ડુંગર છે. કહેવાય છે કે આ ડુંગર ઉપરથી મિત્રો મહાદેવને શિવલિંગમાં જળાભિષેક થાય છે. તો તે પણ તમને આ વિડીયોમાં દેખાડશું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો મિત્રો આપણે મંદિરમાં તમને દર્શન કરાવીએ. તો તમે જોઈ શકો છો કે જે મહાદેવને જે જળાભિષેક થાય છે તે આ કુંડમાં મિત્રો જમા થતું હોય છે. અને એવું કહેવામાં આવે છે કે આ જળ પીવાથી મિત્રો તમને શરીરના મિત્રો ચામડીના કોઈ પણ રોગ બધા મટી જતા હોય છે. લોકો અહીંયાથી બધા પાણી ભરીને લઈ જતા હોય છે. જો અહીંયા મિત્રો લખેલું છે કે નિજ મંદિરમાં રેલિંગ ઓળંગી જવું નહીં, અને શિવલિંગ ઉપર દૂધ ને પંચામૃત ચોખા અત્તરને મહેરબાની કરીને ચડાવશો નહીં. મિત્રો તમે જોઈ શકો છો કે જો આ પહાડ ઉપરથી શંકર ભગવાનને મિત્રો અત્યારે જો જળાભિષેક થઈ રહ્યો છે. આ છે જરિયા મહાદેવનું મંદિર. ત્યાં પહાડ ઉપરથી પાણી ઝરે છે. અને કહેવાય છે કે આ પાચણ ભૂમિમાં મિત્રો પાંડવો દ્વારા મિત્રો સ્થાપિત કરવામાં આવેલું આ પ્રાચીન મંદિર છે. કોઈ નથી જાણતું કે અહીંયા મિત્રો મહાદેવનો અભિષેક કેવી રીતે થાય છે. જો તમે પહાડ ઉપરથી પણ તમે જોઈ શકો છો કે પાણીના ટીપા પડી રહ્યા છે. અત્યારે જો ડોલ સામે ભરાય છે. મહાદેવ ઉપર મિત્રો જે પાણીનો જળાભિષેક થાય છે તે પાણી મિત્રો તમે અહીંથી જોઈ શકો છો કે અહીંથી આ બાજુથી બહાર આવે છે. અને મિત્રો આ કુંડમાં જમા થાય છે. એવી લોકમાન્યતા છે કે અહીંયાથી પાણી ભરીને મિત્રો બધા લોકો લઈ જતા હોય છે. અને આ પાણી પીવાથી અનેક ચામડીના રોગ મટી જતા હોય છે. જો મિત્રો તમે જોઈ શકો છો કેટલા બધા શ્રદ્ધાળુ અત્યારે દર્શને આવ્યા છે મિત્રો. તો હવે આપણે આગળની બાજુ જશું મિત્રો. ત્યાં હિંગળાજ માતાજીની ગુફા છે. હિંગળાજ માતાજીની ગુફા તમને આ વિડીયોમાં દેખાડશું. જો સામે જ મિત્રો હિંગળાજ માતાજીની ગુફા છે. આ મારા મિત્રો બધા બેઠા છે. મિત્રો આ મારા વિપુલભાઈ. આ જુનાગઢના વિડીયોમાં પણ મિત્રો તમે આ બંનેને જોયા હશે. હાલો ગુફામાં હાલો. જો હવે આપણે જાશું હિંગળાજ માતાજીની ગુફા તરફ. જો અહીંયા લખેલું છે મિત્રો હા મહાકાળી માતાજીની ગુફા. જો હિંગળાજ માતાજી નહીં, મહાકાળી માતાજીની ગુફા. જો અહીંયા મિત્રો શિવગાથાનું વર્ણન કરવામાં આવેલું છે. અને હવે આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગુફા તરફ. જ્યાં એક ગુફા જ છે મિત્રો તમે જોઈ શકો છો. મહાકાળી માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો. ને એવું કહેવાય છે કે આ ગુફાનો રસ્તો મિત્રો જુનાગઢ નીકળે છે, એવું અહીંયાના લોકોનું કહેવાનું હોય છે. આપણને ખબર નથી પણ લોકો બધા કહેતા હોય છે કે આ ગુફાનો રસ્તો જુનાગઢ નીકળે છે.
જો આપણે પહોંચી ગયા છીએ અત્યારે માતાજીના ધૂણા પાસે. આ ધૂણો છે ને અહીંયા જો બાપુની સમાધિ છે, ફોટો છે અહીંયા. અને આ એક મહાકાળી માતાજીનું મંદિર છે મિત્રો. તમે પણ દર્શન કરી લેજો. એક ગુફામાં જ મિત્રો માતાજીનું મંદિર છે ને અહીંયા મિત્રો તાળું મારેલું છે. એવું કહેવાય છે કે આજ રસ્તો મિત્રો જુનાગઢ ગુફામાં નીકળે છે. તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો. તો આ તમે જોઈ શકો છો કેવડી વિશાળ શિલા છે અને ડુંગરની અંદર મિત્રો આ એક રસ્તો છે. આ સામે તમે જે જોઈ રહ્યા છો જો ત્યારે શ્રદ્ધાળુ બધા દર્શન કરે છે. આ જ રસ્તો એવું કહેવાય છે કે જુનાગઢમાં ગુફા નીકળતી હોય છે. તો હવે આપણે બહાર જશું ને મિત્રો બહારના દ્રશ્યો તમને દેખાડશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરજો મિત્રો. જો બહાર પણ મિત્રો તમે જોઈ શકો છો કેટલા બધા શ્રદ્ધાળુ મિત્રો દર્શન કરવા આવતા હોય છે. આપણે મિત્રો ઉપરથી આપણે નીચે આવ્યા હતા, સીડી ઉતરીને મિત્રો આપણે નીચે આવ્યા હતા આપણે. અને સામે છે દરિયા મહાદેવનું મંદિર. તો હવે આપણે ઉપર જશું ને ઉપર તમને મિત્રો હિલ સ્ટેશનના નજારા દેખાડશું. જે આ બાજુ સરસ મજાનો હિલ વ્યૂ છે, જે ચારે બાજુ જંગલ છે અને વચ્ચે એક કુદરતના ખોળે મિત્રો આ દરિયા મહાદેવનું મંદિર આવેલું છે. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો તે દરિયા મહાદેવનું મંદિર છે અને મંદિરની બાજુમાં જ મિત્રો આ મોટી મોટી શિલાઓનો મિત્રો એક પહાડ છે. ઉપર મિત્રો સરસ મજાની જગ્યા છે જ્યાં લોકોને સરસ મજાનો વ્યૂ પોઈન્ટ જોવા મળે છે. આપણે પણ તમને દેખાડશું મિત્રો. જો પગથિયા ચડીને આપણે ધીમે ધીમે ડુંગર ઉપર ચડશું. આવી રીતે હજારો વર્ષ જૂના મિત્રો આ પગથિયા છે. કોઈ હમણાં બનાવેલા છે. આ બે પગથિયા હમણાં બનાવેલા છે. એની પહેલાના પગથિયા મિત્રો જે આ પહાડના બનેલા છે. સરસ મજાનું મિત્રો સૌંદર્ય દ્રશ્ય દેખાય છે, કારણ કે ચારે બાજુ પહાડ છે અને પહાડની વચમાં મિત્રો આ દરિયા મહાદેવનું મંદિર આવે છે. જો અમારા વિપુલભાઈ થાકી ગયા છે, થોડુંક ચેડાથી થાકી ગયા. કુદરતી સૌંદર્યની વચ્ચે મિત્રો આ એક સરસ પ્રાચીન મંદિર આવેલું છે, જે પાછળ ભૂમિમાં આવેલું કહેવાય છે. આ તમે ઉપરના દ્રશ્ય જોઈ શકો છો. ચારે બાજુ મિત્રો નાના મોટા ડુંગર છે અને જંગલ વિસ્તાર છે. આ બાજુ પણ મિત્રો જો તમે જોઈ શકો છો ડુંગર છે. આ બાજુ પણ ડુંગર છે. શું કહેશો વિપુલભાઈ, આ મહાદેવના દર્શન કરીને તમને કેવું લાગ્યું? બસ મહાદેવના દર્શન કર્યા અને બહુ આનંદ થયો. અને આ જગ્યા તમે પહેલી વાર આવ્યા? ના, હું બીજી વાર આવ્યો, પણ તે શ્રાવણ મહિનામાં આવ્યો હતો એટલે બહુ જ ગર્દી હતી, પણ જો એવા દર્શન થયા નહોતા. પણ અત્યારે અમે નિરાતે દર્શન કર્યા મહાદેવના અને જોયું બધું. બહુ મજા આવી, અહીંયા આનંદ થયો. મજા આવી ને? હો. તો દર્શકોને શું કહેશો એકવાર મહાદેવના દર્શન કરવા? જરૂર ને જરૂર એકવાર પધારો, તમે દર્શન કરો. નિરાતે આડેથી આવો તો વધારે આનંદ આવશે. નિરાતે દર્શન થશે અને બહુ મજા આવશે. અને શાંતિપૂર્વક જગ્યા છે, થોડીક વાર બેસો તો શાંતિ મળશે તમને. ખૂબ ખૂબ ધન્યવાદ વિપુલભાઈ. થેન્ક યુ. અમારા મિત્ર અને સબસ્ક્રાઈબર જો મિત્રો સરસ મજાની માહિતી આપણને આપી છે આ જગ્યા વિશેની. અને આ જોઈ શકો છો કે એક જંગલી વિસ્તાર છે અને ચારે બાજુ પહાડ છે અને નીચે પ્રાચીન એવું દરિયા મહાદેવનું મંદિર છે. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો. હવે આપણે ફરીથી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે. તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. ધન્યવાદ મિત્રો.